ચોમાસું આવે એટલે બિસ્માર રોડ રસ્તાઓનો પ્રશ્ન યક્ષ બની જાય છે। જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પડેલા ખાડાઓ જ નજરે પડે અને આવા ખખડધજ રસ્તાઓથી સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બોટાદના તુરખા રોડ પરથી 10 જેટલા ગ્રામ વિસ્તારોને જોડતા રોડની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે જોઈએ આ અહેવાલમાં કે રોડની ખરી સ્થિતિ શું છે। બોટાદના તુરખા રોડ પરથી 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોને જોડતો રોડ અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં છે, જેની હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામજનો અને વાહન ચાલકો। હું અહીંથી રોજ અપડાઉન કરું છું, અહીંથી પાળિયા જ જાઉં છું। આ રસ્તામાં એવા ખાડા પડ્યા છે કે નહીં, માન ગાડી હાલે, મોટા જબરા ખાડા જ પડી ગયા છે। આગળ પુલે તૂટી ગયો છે, કોઈ વસ્તુ સરખી રીતે ગાડી હાલતી નથી અને રસ્તો છે હાંકડો, બરાબર। બે વાહન હામાં જોઈન્ટે થાય તો તરી નથી શકતા, એકાબીજાની સાઈડમાં માંડ કસો કશ કાઢે છે। આ માર્ગ નાગલ પર હળદર, તુરખા, ઢાકણિયા તેમજ ગઢડા તરફથી પાળિયા જવાનો મુખ્ય શોર્ટકટ રસ્તો હોવાથી મોટી સંખ્યામાં વાહન ચાલકો તેનો ઉપયોગ કરે છે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા જતા ખેડૂતો માટે આ મુખ્ય માર્ગ છે, પરંતુ આ જાણે કે આ સ્થાનિકોની તકલીફો તંત્રને દેખાઈ રહી નથી। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રસ્તો મંજૂર થયેલ છે, પરંતુ ચોમાસાની સિઝન હોવાના કારણે ડામર રોડ બનાવી શકાય તેમ નથી। હા, એ હળદરથી નાગલ પર રસ્તો છે, રીસરફેસમાં મંજૂર થયેલો છે અને એમાં સીડી વર્ક બધું થઈ ગયું છે, ખાલી ડામર વર્ક બાકી છે। યા ચોમાસું જાય અથવા કે આ કોરાટું પડે ને તો ડામર કરવાનો જ છે। બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે। નાગરિકો તાત્કાલિક અસરથી આ રસ્તાનું સમારકામ થાય તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ ચોમાસા બાદ આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે શું ચોમાસા બાદ રોડ રસ્તાનું સમારકામ થશે ખરું। સંવાદદાતા ગજેન્દ્ર ખાચરનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, બોટાદ।